નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અંકિત બારોટ વિશ્વાસ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે નવી સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે જીસીઆરટી સામાજિક વિજ્ઞાન એટલે જીસીઆરટીમાં જે બુક આવે છે તો આ સિરીઝ કેમ કે જીસીઆરટી કે ધોરણ 6ની બુક ભણાવવાનું કેમ જરૂર પડી, ધોરણ 6, 7, 8 આ બધી બુક ભણાવવાની જરૂર કેમ પડી। તો હવે આપણે જોઈએ કે જે ગવર્મેન્ટ એક્ઝામ લે છે તો ગવર્મેન્ટની જે પરીક્ષાઓ આવે છે જે ક્લાસ 3, ક્લાસ 2, ક્લાસ 1 બધી જ પરીક્ષાઓ એનસીઆરટી અને જીસીઆરટી બેઝ હોય છે। પણ માર્કેટમાં જે દરેક ક્લાસીસવાળા હોય છે, કોઈ ક્લાસીસનું અમારે નામ નથી લેવું કારણ ફેમસ થઈ જાય, તો ક્લાસીસનું નામ નથી લેવું તો પણ અમુક ક્લાસીસવાળા શું કરે છે કે જીસીઆરટીનું આ રીતનું થંબનેલ બનાવે છે। થંબનેલ બનાવ્યા પછી સામાજિક વિજ્ઞાન ધોરણ 6 જેમ કે થંબનેલ બનાવે છે અને પછી એમના પછી પીડીએફ એમને જે એકાદ વિદ્યાર્થીને કે એમના નોટ્સ હોય એ નોટ્સ લખાવી ટાઈપ કરાવી, ટાઈપિસ્ટ જોડે ટાઈપ કરાવી અને પછી એ તમને ભણાવે છે યુટ્યુબમાં। પણ અમારે અહીંયા એવું નથી કરવાનું। તો શું કરવાનું છે અને આ સિરીઝ કેમ સ્ટાર્ટ થઈ તો હમણાં જ જે ગવર્મેન્ટ એટલે કે સરકાર, ગુજરાત સરકાર દ્વારા ક્લાસ 3માં નવું અપડેટ આવ્યું છે। તો શું અપડેટ આવ્યું છે તો અપડેટમાં ગ્રુપ એ અને ગ્રુપ બી, પહેલાં તો પ્રિલિમિનરી એક્ઝામ હશે, એ પાસ થયા પછી તમારે ગ્રુપ એ અને ગ્રુપ બીની એક્ઝામ તમે આપી શકશો। એમાં ગ્રુપ એમાં અને ગ્રુપ બીમાં, ગ્રુપ એ અને ગ્રુપ બીમાં સામાજિક વિજ્ઞાન તો કયા એમના વિષયો કયા આવે આપણે તો જે વિષયો કયા આવે છે તો હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ, ભૂગોળ અને બંધારણ, હિસ્ટ્રી, જિયોગ્રાફી અને પોલિટી આ વિષય આવે છે। તો ગ્રુપ એમાં મેઇન્સ આવશે, આ બંને મેઇન્સ જ કહેવાય છે, નામ તો મેઇન્સ જ આપ્યું છે પણ આમાં ડિસ્ક્રિપ્ટિવ મેઇન્સ આવશે એટલે કે લખવાનું આવશે, તમારે લખવું પડશે। તો લખવા માટે આપણે કન્ટેન્ટ હોવું જોઈએ દિમાગમાં એટલે કે મગજમાં, કંઈક વિચાર હોવો જોઈએ, વિચાર હોય એના પછી લખાય। તો વિચાર માટે શું કરવું પડે? વાંચવું પડે, સતત રટન કરવું પડે, ભણવું પડે। અને ગ્રુપ બી એમાં ઓપ્શનવાળો આવશે A, B, C, D અને તમારો E ઓપ્શન એટલે કે તમારે નથી કરવું, કોઈ પણ ઓપ્શન સિલેક્ટ નથી કરવો તો E ઓપ્શન આવશે। તો A, B, C, D આ 4 ઓપ્શન એમાંથી કોઈ પણ, હવે એ પણ સિલેક્ટ કરવા માટે પણ વાંચવું તો પડે જ। તો એના માટે અમે એક નવી સિરીઝ સ્ટાર્ટ કરી છે તો જીસીઆરટી। તો જીસીઆરટીમાં આપણે ધોરણ 6 આપણે ધોરણ 6 થી કરવાનું છે। તો ધોરણ 6માં હવે આપણે જોઈએ તો જે આ જીસીઆરટી ગુજરાત સરકારની, હવે ગુજરાત સરકારની જ બુક કેમ ઉઠાવી, અમે અમારી કોઈ બુક કેમ ન ઉઠાવી તો અમારી કોઈ બુક એટલે કે અમે નોટ્સ બનાવીને જે માર્કેટમાં યુટ્યુબમાં થાય છે એ કેમ ના કર્યું અમે, તો એનું હવે કારણ કહું કે જે માર્કેટમાં જે ગવર્મેન્ટ જે એક્ઝામ લેવાની છે એ ગવર્મેન્ટની એક્ઝામમાં ગવર્મેન્ટ એમની બુકમાંથી પ્રશ્નો લેશે કે આ જે પીડીએફ કે પીપીટી જે બનાવી રહ્યા છે માર્કેટમાં એમની પીડીએફમાંથી લેશે। તો સ્વાભાવિક છે, તમને પણ ખબર છે કે ગવર્મેન્ટ જે એક્ઝામ લે છે એ એક્ઝામમાં પ્રશ્નો જે હોય છે એ તમામ પ્રશ્નો ક્યાંથી હોય છે તો કે જીસીઆરટી એનસીઆરટીમાંથી હોય છે। એ એમની બુક જે હોય છે એમાંથી નથી હોતા। એ કહે છે કે અમારી બુકમાંથી આખું પેપર આવી ગયું, તલાટીનું પેપર અમારી બુકમાંથી આવી ગયું, અમારી પીડીએફમાંથી તલાટીનું પેપર આવી ગયું, અમારી તે પીડીએફમાંથી અમારા મટીરિયલમાંથી જુનિયર ક્લાર્કનું પેપર આવી ગયું કે જીપીએસસીનું પેપર આવી ગયું કે સ્પીપાનું પેપર આવી ગયું, કોઈ પણ પેપર એમના મટીરિયલમાંથી નથી આવતું। એમનું મટીરિયલ જીસીઆરટીનું હોય છે એના માટે કરીને એવું કહી શકે છે, પણ બધું એમના મટીરિયલમાંથી પૂછે એવું જરૂરી ન હોઈ શકે। ગુજરાત સરકાર જીસીઆરટીમાંથી પૂછે છે, ગ્રંથ નિર્માણ બોર્ડની પુસ્તકોમાંથી પૂછે છે, જે એનઆઈએસનું જે મટીરિયલ જે ગવર્મેન્ટ તમને જે લાગે, ગવર્મેન્ટ મટીરિયલ લાગે એમાંથી જ હોય છે। તો આપણે જોઈએ અહીંયા સામાજિક વિજ્ઞાન, હેડિંગ છે ધોરણ 6નું સામાજિક વિજ્ઞાન ધોરણ 6। પ્રતિજ્ઞાપત્ર તમને વંચાવવાની જરૂર નથી, સોરી। આગળ હવે આપણે ધોરણ 6માં શું ભણીશું તો અભ્યાસ કયા વિષય એટલે કે કયો પાઠ ચેપ્ટર કઈ રીતે સિક્વન્સ વાઇઝ કઈ રીતે ભણીશું તો જોઈએ આપણે કે ચાલો ઇતિહાસ જાણીએ સામાજિક વિજ્ઞાન। આ પહેલો વિડીયો છે એ લાંબો હોઈ શકે છે, ઇન્ટ્રોડક્શન વિડીયો છે તો લાંબો હોઈ શકે છે, પછી ડાયરેક્ટ પાઠ જ આવશે કે પાઠ 2, પાઠ 3, પાઠ 4 જે પાઠ છે, પણ અત્યારે મારે સમજાવવું જરૂરી છે। તો ચાલો ઇતિહાસ જાણીએ। તો ઇતિહાસ વિશે શું માહિતી છે, કઈ રીતે છે એ જાણવાનું છે। આદિ માનવથી સ્થાયી જીવન તરફથી કે જેમ કે જૂનો માણસ હતો, આદિ માનવ એટલે કે
શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં જે માણસ હતો શરૂઆતથી આજે આ કપડાં પહેરતો થઈ ગયો એ સુધીનું કે કઈ રીતે થયો છે, કેમ થયો છે, ક્યાંથી થયો છે, શું શું પરિવર્તન આવ્યા છે એ બધું આપણે જોઈશું. તો પ્રાચીન નગરો અને ગ્રંથો, તો જે જૂના ગ્રંથો અને જૂના નગર છે એ જોવાના છે. ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા, શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર જે થઈ ગયા છે. મૌર્ય યુગમાં ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક જે થઈ ગયા છે. ગુપ્ત યુગ અને અન્ય શાસકો. પછી ભારત વર્ષની ભવ્યતા, આપણું ઘર પૃથ્વી. હવે આપણું ઘર પૃથ્વી કોઈ ઇતિહાસનું ચેપ્ટર નથી, તો અત્યાર સુધી આ ઇતિહાસ આવ્યું. હવે શું આવે છે? તો આ આવે છે ભૂગોળ આવે છે. તો સામાજિક વિજ્ઞાન ધોરણ 6 માં તો અલગ વિષય તો આવતા નથી. સામાજિકમાં જ અંદર આપી દેવામાં આવે છે કે સામાજિકના અંદર જિયોગ્રાફી, હિસ્ટ્રી અને પોલિટિક્સ આ જે સબ્જેક્ટ આપે. તો આ હિસ્ટ્રી થઈ ગયું. હવે આપણું ઘર પૃથ્વી, પૃથ્વીના આવરણો, ભૂમિ સ્વરૂપો, નકશો સમજીએ. ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન. આ શું કહેવાય? આ ભૂગોળ કહેવાય. હવે વિવિધતામાં એકતા. હવે વિવિધતામાં એકતા બધું ભૂગોળ કહેવાય નહીં. કે ઇતિહાસ પણ ન હોય તો બંધારણ હોય. સરકાર, બંધારણ, સ્થાનિક સરકાર, જીવન નિર્વાહ અને બસ આ ધોરણ 6 માં 17 પાઠ છે આપણે ભણવાના છે. આના કેટલા વિડીયો હોઈ શકે છે, કેટલા કલાક હોઈ શકે છે, કોઈ લિમિટ નથી. કારણ કે લિમિટેશનમાં ભણાવવું અમને ગમતું નથી. કોઈ કહે કે ભાઈ 20 કલાકમાં તમે સામાજિક ધોરણ 6 પૂરું કરી નાખો, નથી કરવાનું. એવું 20 કલાકમાં જરૂરી નથી. 20 કલાક એટલે 17 ચેપ્ટર છે, એક ને એક કલાક થશે, કોઈ 20 કલાક ન થાય. પણ ઉદાહરણ છે કે હાલો આપણે એક ઉદાહરણ લઈએ કે ચલો ધોરણ 6 છે, 10 કલાકમાં પૂરું કરો. ભાઈ 10 કલાકમાં પૂરું નથી કરવું. કારણ કે ભાઈ પૂરું કરવા માટે નથી આવ્યા, ભણવા માટે આવ્યા છીએ. તો હવે આગળ જોઈએ. ચાલો ઇતિહાસ જાણીએ. સ્ટાર્ટ અહીંથી કરીએ. તો ફરી એકવાર કહું છું કે બુક ગવર્મેન્ટની વાંચો, સરકારી પુસ્તક વાંચો અને સરકારના જમાઈ બનો, એટલે કે સરકારી નોકરી મેળવો. ચાલો ઇતિહાસ જાણીએ. તો શું કહેવા માગે છે ધોરણ 6ની જે પુસ્તકમાં? તો કે તમારા ધોરણ 6ના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણવાના છીએ. તો ઇતિહાસ વિષય જે રસપ્રદ હોય છે કારણ વાર્તાઓ હોય છે. સામાજિક વિજ્ઞાનનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વ પરથી માહિતગાર કરે છે. તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. આ બધી જે ઇતિહાસ એટલે કે સામાજિક વિજ્ઞાનનું જે પુસ્તક છે એ આ બધી માહિતી આપે છે. તો કયું કે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન એટલે કે સામાજિક પરિસ્થિતિઓ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આ પુસ્તક આપે છે. ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમયના જીવનનો પરિચય કરાવે છે. જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. તો ઇતિહાસ શું છે? તો ઇતિહાસ જે પાછળ પૂરું થઈ ગયું છે એ ઇતિહાસ છે. તો ઇતિહાસ એ ભૂતકાળની માહિતી આપણને આપે છે, જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ. હવે ઇતિહાસ ભૂતકાળની માહિતી આપે છે અને આપણે વર્તમાન કાળ કઈ રીતે જાણીએ છીએ? કે આ ઇન્ટ્રોડક્શન છે, એટલે લાઈન બાય લાઈન વાંચવું જ પડશે આ બધું. તો હવે જોઈએ કે આપણને વર્તમાન કાળને જાણી શકીએ છીએ. એટલે ઇતિહાસ કેમ જાણવો જોઈએ? આપણે ઇતિહાસમાં કરેલી ભૂલો આપણે ફરીથી વર્તમાનમાં ન કરીએ એના માટે કરીને આપણે ઇતિહાસ જાણવો જોઈએ. એટલે કે ભૂતકાળની કોઈ વાત જાણવી જોઈએ. એટલે ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ હોય તો એ ભૂલ હવે વર્તમાનમાં ના થાય, વર્તમાન જાણવાની વાત થાય છે. તો શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? તમે એ બાબતની કલ્પના કરો કે માનવ ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે. ઇતિહાસ આપણને માનવ જીવનમાં આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જુદા જીવનની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા યુગમાં અને ત્રીજા એમ અનેક યુગમાં માનવ જીવનના રીતિ રિવાજોનો, માન્યતાઓ અને તેમજ ખોરાક, પોશાક વિશેની માહિતી આપણને આપે છે. જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે. તો ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો છે એવું નથી. ઇતિહાસ ભૂતકાળની વાતો છે એવું નથી. તો શું છે ઇતિહાસ? તો આપણે જોઈએ.
ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. આપણે આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવ જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. તો હવે આપણે જાણીએ, હવે મેન ચેપ્ટરમાં પ્રવેશ થઈ ગયા છીએ. તો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. તો ઇતિહાસ જાણવા માટે શું શું વસ્તુ, આપણે ઇતિહાસમાં શું ખાતા હતા, શું પીતા હતા, આ બધી માહિતી મેળવવા માટે આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતોથી માહિતી આપણને મળે છે. તો ચિંતન. હવે ઇતિહાસમાં એક બે નામ આવશે, તમારું નામ આવે તો કોઈ ચિંતા નથી કરવાની, કે કોઈ નામ આવે તો નામ એમ કે નામ કેમ આવ્યું, તો ઇતિહાસમાં ચિંતન હશે, તો એ ચિંતન ઇતિહાસમાં નથી, પણ કોઈ વાત કરી અને એમ નાના બાળકો, કારણ કે ધોરણ 6ની પુસ્તક છે, તો 6ની પુસ્તક 6થા ધોરણના બાળકને કઈ રીતે સમજાવવામાં આવે, એ 6થા ધોરણનું બાળક કઈ રીતે સમજે, એ બધું સમજવા માટે કરી અને નામ આપવામાં આવે છે. તો ચિંતનને વર્તમાનપત્રમાં વાંચ્યું, ન્યૂઝપેપરમાં વાંચ્યું કે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. લો ભાઈ, શું કીધું કે ન્યૂઝપેપર વાંચ્યું અને ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. તો તેને આશ્ચર્ય થયું, તેને નવાઈ લાગી કે આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષ જૂનું છે, તે કોણ અને કેવી રીતે બાંધ્યું હશે, ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા છે, કેવા કપડાં પહેરતા છે. તરત જ વિચાર આવ્યો, આપણે પણ પેપરમાં જોઈએ કે ભાઈ 12 મહિના પહેલાં વસ્તુ આવું થયું હતું, કે 2 વર્ષ પહેલાં આવું વસ્તુ થયું હતું, આટલા ટાઈમ પહેલાં આટલું વસ્તુ થયું હતું. તો આ બધા વિચાર આપણને આવે છે. તો વિચાર આવે તો એમ થાય કે નહીં, ન્યૂઝપેપરમાં આપણે ક્યાંક જોઈએ કે 4000 5000 વર્ષ જૂનું બધું જાણી લીધું, તો કઈ રીતે એમ કે 4000, એ 12 મહિના પહેલાંનું પેપર હોય, ન્યૂઝપેપર હોય, ટીવી હોય, યુટ્યુબ હોય, તો આ બધું ત્યાંથી જાણી શકાય. 5000 વર્ષ પહેલાં યુટ્યુબ ક્યાંથી આવ્યું હતું, તો યુટ્યુબમાં ન મળી શકે, તો ક્યાંથી મળે, તો આપણે જાણીએ કે આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ. તો ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. તો કયા સાધનો છે, તો તાડપત્ર અને ભોજપત્ર. એક મિનિટ. તાડપત્ર અને ભોજપત્ર. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. આ ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પ્રાચીન ભારતમાં માનવ એટલે કે માણસ તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કહેતા હતા, જે ઉપયોગ કરતા હતા, એ ઉપયોગ એટલે કે જે તાડપત્ર અને ભોજપત્રોને શું કહેવાય છે, તો હસ્તપ્રતો કહેવાય છે. તાડપત્રો એટલે તાડના વૃક્ષો પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો, અને ભોજપત્ર એટલે હિમાલય તથા ભુજ નામના વૃક્ષોની પાતળી અંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો. તાડના પર્ણ પર અને બુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા, તેમાંથી આપણને તેમની ભાષા અને જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આવી અનેક હસ્તપ્રતો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે માહિતી મળે છે. તાડપત્રો અને ભોજપત્રોમાંથી આ અનેક માહિતી મળે છે. તો ઇતિહાસ આ રીતે કે જાણી શકાય કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો તાડપત્ર, અને પહેલો સ્ત્રોત છે કે તાડપત્ર અને ભોજપત્ર. તો આપણે આગળ જોયું, તો મેન્સમાં પૂછાય કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, મેન્સમાં કઈ રીતે પ્રશ્ન પૂછાય છે એની પણ ચર્ચા થશે. પણ આ સ્ટાર્ટિંગ વિડીયો છે, તો તમને થોડું ઇતિહાસ છે તો બોરિંગ જેવું પણ લગભગ લાગતું હશે, તો થોડું ધ્યાન આપજો, અને સાથે પુસ્તક હોય તો લાઇન ટુ લાઇન ખાલી જોતા રહેજો. હવે આપણે બીજું પેજ જોઈએ. તો ભોજપત્રો અને તાડપત્રો. તો આ ભોજપત્ર અને તાડપત્ર બંનેના ફોટા આપ્યા છે. તો આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી હોય છે, જે વેદો પુરાણો આ બધું લખ્યું છે. જેમ કે આ કોઈ પુસ્તક છે, આ કોઈ પુસ્તક છે, તો આ જ રીતે એ પુસ્તક પણ એ ટાઈમમાં બાઇડિંગ ને એ બધું નહોતું, જે પુઠ્ઠા ચડાવવાનું આ બધું એ ટાઈમમાં, એ સમયમાં કોઈ વ્યવસ્થા ન હતી. એના માટે કરી અને એ જે તારથી કે એમ કરી અને બાંધવામાં આવતું, અને જે આ છે અહીંયા આ રીતે કરી એક ઉપર આના ઉપર લખવામાં આવે, કાં તો આ રીતનું પત્તું હોય એના પર લખવામાં આવે, અને પછી સાચવવામાં આવતા હતા. અમુક સડી પણ ગયા છે, પણ અમુક મંદિરોમાં સાચવાયેલા પણ આજ સુધી પણ છે. તો તેમાં શું હતું, આ બધા ભોજપત્રો લખતા હતા, એમાં શું લખતા, તો આપણે જોઈએ કે તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે. તો હવે આ બધી ભાષાઓમાં એમને કવિતાઓ, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્રો પર મળી આવે છે. તે
પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે, જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. ન્યૂટનના ઉપર સફરજન હતું, સફરજન પડ્યું ને તરત વિજ્ઞાન આવ્યું એવું નથી. વિજ્ઞાન છે જ, ખાલી નામ ભાષાનું જે એ વિષય છે એ વિષયનું નામ હમણાં આપવામાં આવ્યું છે. બાકી એ ટાઈમમાં પણ કંઈક ટેકનોલોજી હતી. સાણસી જે હતી કંઈક ને કંઈક શોધવાનું, જે આગ શોધવામાં આવી તો આગ પણ એ જે શોધ કર્યું એ પણ એ વૈજ્ઞાનિક છે, પણ એ ટાઈમમાં લખતા ન હતા કે ભાઈ આને શોધ કરીને આ બધું કર્યું એનું કારણથી. તો હવે આપણે જોઈએ તાડપત્રો, તામ્રપત્રો, ભોજપત્રો એ બધું થઈ ગયું. તો હવે આપણે જોઈએ અભિલેખો. અભિલેખ એટલે શું? તો અભિલેખો એટલે કે આમાં જોઈએ ને કે ધાતુઓ અને પથ્થરો પર કોતરાયેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. ધાતુઓ અને પથ્થરો પર લખાયેલા એટલે કે કોતરાયેલા જે લેખ છે એને અભિલેખ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અભિલેખમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. વધારે તમને જ્યાં પણ દેખાશે, જ્યાં ઇતિહાસની પુસ્તક વાંચો, જે પુસ્તક વાંચો એ બધી જ પુસ્તક તમે ઇતિહાસની જે પુસ્તકોમાં છે વધારે તમને જે અશોકના શિલાલેખ વિશે માહિતી મળશે. અશોકે શિલાલેખ વધારે લખાયેલ છે. અશોકના જે અમુક શિલાલેખો પર માહિતી કોતરાવી, જે એમના જે સંદેશો હતા કે ધર્મ વિશે જાણકારી હતી, જે ધર્મ વિશે જાગૃતિ હતી, એ બધું અશોકે એમના સમયથી સ્ટાર્ટ કર્યું હતું. તો હવે આપણે તામ્રપત્રો જોઈએ. તો આગળ શું હતું? તાડપત્ર અને ભોજપત્ર. હવે તામ્રપત્ર. તો આપણે જોઈએ તામ્રપત્ર. તો તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. આ પહેલા પ્રશ્નો પૂછાતા આવે તામ્રપત્ર એટલે શું, આ બધું શું એમ વિકલ્પો આવતા કે ભાઈ હેડો ચલો કે તાંબા પર લખવામાં આવે એવા લખાણને શું કહેવાય? ABCD તામ્રપત્ર, ભોજપત્ર, અભિલેખો શું કહેવાય? તો આ તો નાના બાળકને પણ આવડે, એ પહેલા પ્રશ્નો આવતા. હવે આવા પ્રશ્નો ન આવે, પણ આપણે ધ્યાન રાખવું પડે, કારણ કે હવે મેઇન્સ લખવાની છે તો આપણે કંઈક બધાથી ડિફરન્ટ લખવાનું છે. એના માટે કરીને આપણે કંઈક ને કંઈક અલગ વસ્તુ લખવું પડે. તો અનેક રાજાઓએ પોતાના વહીવટતંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર પણ કોતરાવી છે. ગુજરાતમાં આવા તામ્રપત્ર મોટી સંખ્યામાં મળી આવે છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટીતંત્ર અને દાન ધર્મની વિગતો જોવા મળે છે. આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ, LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ, જે આપણા અહીંયા ક્લાસ હાલ વિશ્વાસ એજ્યુકેશન નવરંગપુરામાં છે, એની પાછળ જ LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ. પછી જે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા એટલે કે ગાંધીનગર. કોબા ગાંધીનગરમાં આવ્યું છે. ગાંધીનગરની કોઈ જગ્યા છે ત્યાં આ સ્થળ સચવાયેલું છે. તો શું કે તામ્રપત્રો ક્યાં છે? તો અમદાવાદ, પાટણ અને ગાંધીનગરમાં આ તામ્રપત્રો સચવાયેલા છે. હવે સિક્કા, જે ઇતિહાસ જાણવાના જે સ્ત્રોત છે તો કયા આવી ગયા? તો આપણે આગળ જોયું કે ભાઈ શું આવ્યું કે તાડપત્ર અને ભોજપત્ર આવ્યા, પછી અભિલેખ આવ્યા, તામ્રપત્ર આવ્યા. હવે સિક્કા. તો સિક્કા ઉપરથી કઈ રીતે જાણી શકાય? તો સિક્કા જે હોય એમના નીચે સાલ લખેલું હોય, યર લખેલું હોય, વર્ષ લખેલું હોય. જે સિક્કો હોય અહીંયા આપણે અત્યારના સિક્કામાં નાના અક્ષરે નીચે 2005, 2002 અને જે એ ટાઈમના જે હોય એમનું, હવે રાજાઓ એ ટાઈમમાં શું કરતા કે એમના ચિત્ર દોરાવતા હતા, એમની કોઈ નિશાની કરાવતા હતા અને આ રીતને કોઈ કરાવતા હતા. પહેલો જે લગભગ પહેલો સિક્કો મળી આવ્યો છે, પંચમાર્ક સિક્કો મળી આવ્યો છે, સૌપ્રથમ સિક્કો. હવે આપણે આમાં જોઈએ કે શું કહેવા માગે છે કે સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ જોઈએ, આપણે જેમ કીધું એમ કે તેમના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. તે સૌથી જૂના સિક્કા છે.
આ સિવાયના ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. જે સિક્કા, જે સામાજિક, આર્થિક, એ સિક્કાનું કેટલું ચલણ ચાલતું હતું, કેટલા સિક્કા, કયા પ્રકારના સિક્કા ચાલતા હતા, લોખંડના હતા, પતરાના હતા કે લકડાના હતા કે પછી પથ્થરના કે પછી સોનાના, ચાંદીના, તાંબાના કયા સિક્કા હતા, એ પરથી તેમની અર્થવ્યવસ્થાની પણ જાણકારી આપણને મળતી હતી. હવે આપણે આગળ જોઈએ તો જે પંચમાર્ક સિક્કાઓ છે બધા, અને આ આપણો પંચમાર્ક સિક્કો છે, સૌથી જૂનો. તો તમને દેખાય છે ખાલી માત્ર ચોરસ છે, ટીપી દેવામાં આવતો, ટીપવાથી અલગ અલગ આકાર થઈ જતો અને આ રીતનો સિક્કો થઈ જતો અને એનું ચલણ ચાલતું, એનાથી કોઈ પણ વસ્તુ લેવું હતું તો એ વસ્તુ મળી જતું હતું. તો હવે આપણે જોઈએ કે પંચમાર્કના સિક્કાનું શું કહેવાય છે કે ભાઈ ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખવામાં આવે છે. પંચમાર્ક સિક્કાની વાત કરી કે ટીપી દેવામાં અથવા દબાઈ કોઈ બીબું હોય એના પરથી જે આમ હોય અને આ વચ્ચે કંઈ રાખો, આ એટલે હાથ ન હોય, પથ્થર હોય કે કંઈક જે આમનું બીબું હોય, આમ દબાવે એટલે કંઈક એનાથી વજન આવે એટલે જે સિક્કો હોય, પતરું હોય, એ દબાય એટલે આ પ્રકારનો સિક્કો થઈ જાય. ઇતિહાસના અભ્યાસીઓએ, પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો અને પ્રવાસીઓ, હવે આ એનસીઆરટી જે એનસીઆરટી છે ને, મૂળ એનસીઆરટી તો એનસીઆરટી જે ઇંગ્લિશમાં મૂળ છે એ હિન્દીમાં ટ્રાન્સલેટ કરવામાં આવી, ગૂગલ ટ્રાન્સલેટ, અને એના પછી હિન્દીનું ગૂગલ ટ્રાન્સલેટ ગુજરાતી કરવામાં આવ્યું. એટલે લગભગ ઘણી ભૂલો છે એવું હું નથી કહેતો કે નહીં આ ભૂલ છે, પણ એમ કે અમુક ભૂલો છે કે અમુક વાર તો કેવું થાય છે કે સ્ટાર્ટ થાય અને પૂર્ણ વિરામ આવતું જ નથી, તો વચ્ચે વચ્ચે હું મારી રીતે પૂર્ણ વિરામ મૂકી દઈ. અમુક ભૂલો છે એ તો હવે જે છે એ તો સરકાર સુધારે છે. તો માનવ સમાજનો, હવે આપણે ભૂલ કાઢવાની એટલે અહીંયા ભૂલ હું કાઢવા આવ્યો નથી, પણ ભૂલ જે થાય એ ભૂલ હોય આમાં એ હું જો હશે મને જાણ થશે તો હું કહી લઈ. પણ તમારે આમાં તમને લાગે છે કે નહીં, ધારો કે આ પંચમાર્ક જ છે કે પંચમાર્ક સિક્કો પહેલો નથી, અમારી બુકમાં તો બીજું આપ્યું છે, પણ આપણે જે ગવર્મેન્ટ એમના પેપર જે નીકાળે છે એમાં સાચું જે માનશે, સાચું હકીકત જે હશે એ તમને જીસીઆરટી પ્રમાણે જ મળશે. જે જવાબ સાચો હશે તમે તમારું બુક લઈને બતાવશો તો મળશે નહીં માર્ક્સ. માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરી મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને અભ્યાસ કરી તેના સમયની માહિતી મેળવે છે. તો એમ કે હું પણ જઉં અને ખોદું અને કે ના બધું આપણે ડાયરેક્ટ ખબર ન પડે, એના માટે શું હોય કે આર્કિયોલોજિસ્ટ હોય. તો આર્કિયોલોજિસ્ટ શું કરે કે જે ઉત્ખનન એટલે કે જે ખોદવાનું જે ખનન થતું હોય એ જે જગ્યાએ એવું લાગતું હોય કે અહીંયાથી કંઈક ને કંઈક જૂનું વસ્તુ મળી આવે છે તો એ વધારે ખોદવામાં આવે અને ત્યાં મકાનો, સિક્કા, ઈંટ, પથ્થર જેવાના નમૂના હોય એનાથી આપણને એનો અભ્યાસ કરી આપણને જે જૂનું કઈ રીતે સંસ્કૃતિ હતી, શું સંસ્કૃતિ હતી એ આપણને માહિતી એની આપવામાં આવે છે. આગળ જોઈએ. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. હવે કોઈ માણસ હોય એક જગ્યાએ રહેતો હોય, આ છે અહીંયા રહેતો હોય ને અહીંયા નદી હોય, આ બાજુ રહેતો હોય ને પછી એ માણસ અહીંથી આ બાજુ જાય એટલે એને આદત હોય કે નહીં મારે કંઈક લખવું છે, મારે કંઈક કરવું છે, મારે નોંધ રાખવી છે. તો એ અહીંયા પહેલાં હતો ને પછી અહીંયા આવ્યો તો તે અહીંયાની નોંધ લઈને અહીંયા આવ્યો તો એની માહિતી જે બીજી જગ્યાએથી બીજા સ્થળેથી મળે છે, નોંધ મળે છે. એક જગ્યાએથી પ્રવાસ કરતો હોય અને પ્રવાસ કરતો જે બીજા દેશોમાં પણ જાય છે અને તેની નોંધ પણ કરે છે. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તેમાં જે કયા તો આવા ફરતા જે હતા કે જે પ્રવાસ કરતા હતા, જેમને પ્રવાસ કરવાનો શોખ હતો એ તો કોણ હતું, કયા પ્રવાસીઓ હતા તો મેગેસ્થનીઝ, પ્લિની, ફાહિયાન, યુએન સાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. આવા મોટા જે વિદ્વાનો થઈ ગયા એને પ્રવાસ કર્યા, જે આપણા યુએન સાંગ અને પ્લિની, મેગેસ્થનીઝ આ બધાએ જે લખ્યું છે એમનાથી આપણને ઇતિહાસની માહિતી મળે છે. તો પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે
પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં એટલે કે 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા. એ જ રીતે ગંગા નદીની આસપાસ ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાંના ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો અને તે પણ જે કઈ રીતે એમ કે 4500 વર્ષ પહેલાં શહેરો અસ્તિત્વમાં આવ્યા અને તે રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો તે પણ આપણે જાણી શકીએ છીએ. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજ, રીતિરિવાજો, ખોરાક, પોશાક, ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની પણ માહિતી આપી છે. કોને આપી? તો આ બધાએ પુરાતત્વશાસ્ત્રી, ઇતિહાસકારોને, પ્રવાસીઓએ. તો આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતમાં પણ સમાવેશ કર્યો છે. તો જોઈએ કે આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજ, રીતિરિવાજો, ખોરાક, પોશાક, ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી આપણને મળે છે. તો ભારતમાં અનેક શહેરો અને ગામડાઓને શોધી પણ તેમને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપણને આપી છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને તે પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે અને પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે એટલે કે રજૂ કરે છે. હવે ભૂમિનું નામ. એક મિનિટ. તો શું હતું? ભૂમિનું નામ. આપણે આપણા દેશને બે નામથી ઓળખીએ છીએ. ભૂમિનું નામ તો જગ્યાનું નામ કઈ રીતે પાડતા હતા? તો જે જગ્યા, જેમ કે આ જગ્યા છે અથવા આપણો દેશ, આ જસ્ટ એમ જ દોર્યું છે એમ કે આ દેશ છે, આ ભારત છે એવું જ કેમ કહેવાય કે આ ભારત છે. તો ભારત ક્યાંથી પડ્યું, કઈ રીતે પડ્યું? તો આ ભૂમિનું નામ. તો આપણે આપણા દેશને બે નામથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતર્યો આવેલો છે કે જેને સંસ્કૃતમાં ઇન્ડસનો અર્થ શું થાય છે? સંસ્કૃતમાં ઇન્ડસ એટલે સિંધુ, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓએ સિંધુ નદીને હિન્ડોસ, ઈરાનીઓએ શું કીધું? આ ખાસ યાદ રાખજો. ઈરાનીઓએ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકોએ ઇન્ડસ કહેતા. તેઓ ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા અને ઈરાનીઓ હિન્ડોસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા નામથી ઓળખતા હતા. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ભારત નામ ક્યાંથી જાણવા મળે છે? ઇન્ડસનું નામ ખબર પડી ગઈ કે જે સિંધુ નદી, આપણે જે આ નદી છે, આ નદીના કિનારે જે વસ્યા છે, એ નદીના કિનારાવાળા વસવાવાળા જે સિંધુ નદી જે છે, સિંધુ નદી અહીંયાથી જાય છે તો અરબવાળા જે બધા અહીંથી આવતા હતા તો આ જે અહીંયા રહેતા હતા, જે અહીંયા ત્યારે તો પાકિસ્તાન ભાગ અલગ નહોતો પડેલો, પણ જે જેમ કે આ અહીંયા સિંધુ નદી જે છે, સિંધુ નદીના હવે કિનારે જે વસતા હતા એમને જે ઇન્ડસ એટલે કે સિંધુવાસી આ બધા નામ આપવામાં આવતા હતા. અને ભારત કઈ રીતે પડ્યું? તો કે ભારત નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ભારત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાંથી આવીને વસેલો. ઉત્તર પશ્ચિમ એટલે શું? તો હવે આપણે જોઈએ ખાલી આ એમ કે આર્કિયોલોજીકલ એમ કે જસ્ટ મેપ બનાવ્યો છે કે માની લો ભારત છે તો આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ,
પશ્ચિમ. તો ઉત્તર દક્ષિણ, ઉત્તર આ પશ્ચિમ છે તો આ પશ્ચિમ અને ઉત્તરના જે વચ્ચે આવે છે એને ઉત્તર પશ્ચિમ કહેવાય. ઉત્તર અને પૂર્વની વચ્ચે આવે ને ઉત્તર પૂર્વ કહેવાય. આ પૂર્વ દક્ષિણ અથવા દક્ષિણ પૂર્વ અને આ દક્ષિણ પશ્ચિમ અથવા પશ્ચિમ દક્ષિણ. તો આ લોકો ક્યાંથી આવ્યા હતા? ભરત નામના જે પબ્લિક હતી, જે ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ એટલે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો હતો. તેના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખવામાં આવે છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ કઈ કૃતિ છે? તો ઋગ્વેદમાંથી પણ મળે છે. હવે સાલવારી. તો સાલવારી શું છે આપણે જોઈએ કે સાલવારી એટલે કોઈ નામ નથી, કોઈ કે ચાદર કે એવું સાલવારી નથી. તો સાલનું જે ભાગ પાડવામાં આવ્યા છે તો સાલ એ કઈ રીતે છે? તો જે મેન સેન્ટર છે એ 0 રાખવામાં આવ્યું છે અને 0થી પહેલાં અમુક વાર તમે જોતા હશો કે હું નાનો હતો ને, હું જે ભણતો હતો ને ત્યારે અમુક વાર કેવું આવે કે ત્યારે એટલે અત્યારે પણ આવે છે ઈસવીસન પૂર્વે 345થી ઉદાહરણ એક છે 145. તો આ રીતનું હતું ને તો હું એમ કહેતો કે આ ભૂલી ગયા છે કે શું આ 345 પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ લાગે છે કે આ 345 પાછળ લખવાના હતા ને 145 આગળ લખવાના હતા. મને એવું લાગતું. હું એ ખોટા નહોતા, હું ખોટો હતો એ ટાઈમમાં, પણ ખબર નહોતી પડતી, નાના બાળક હતા એટલે. તો હું એ ટાઈમે એવું વાંચતો હતો કે શું વાંચતો હતો કે 145થી 345 ઊંધું જ વાંચતો. ભલે બુકવાળા કે મને એમ કે ઊંધું લખી દીધું છે, પણ એ શું છે તો અહીંયા આપણે આજે સમજીએ. તો એક જરૂર પડશે અહીંયા. હવે જોઈએ, ગણિતમાં સંખ્યા રેખા ભણ્યા હશો? ના ભણ્યા તો ભણી લઈ નહીં. વર્ષ જે ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો એને સેન્ટરમાં એટલે કે 0 રાખવામાં આવ્યો અને આ બાજુ 1 2 3 4 5 6 7 8 આ રીતે અસંખ્ય સુધી. હવે આ બાજુ તો સંખ્યા રેખા નથી ભણાવતો. 1 2 3 4 5 6 7 8 અસંખ્ય. તો હવે આ શું કહેવા માંગે છે? તો આ ઈસુ ખ્રિસ્તનો જન્મ એટલે કે ઈસવીસન આપણે જે ચાલીએ છીએ એ કે 2001 પછી 2002 જ આવશે, 2002 પછી 2003 જ આવશે, કે 2023 પછી 2024 આવશે, 2024 પછી 2025 આવશે. આ ઈસવીસન છે. પણ એની પહેલાં શું? તો ઈસવીસન પૂર્વે એટલે પહેલાં ઈસવીસન પૂર્વે. તો પૂ લખેલું આવે તો ઊંધું હોય, ઈસવીસનને પૂર્વે. પણ હવે વર્ષ તો આમ જ ચાલતા હોય ને કે એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, 2001 2002 2003 2004 એ જ રીતે ચાલતો હોય ને. તો હવે કોઈ માણસનો જન્મ, જેમ કે આપણે કોઈ એક રાજાનું નામ લેવું, મારું નામ લઈ લઈએ. તો ધારો કે હું અહીંયા અંકિત અહીંયા જન્મ્યો છે, તો મોટો થવાનો જેમ જેમ દિવસ જવાનું આમ જ જવાનું છે. તો આ 8 છે તો 8 થી 7 6 5 ઊંધું જ ચાલવાનું છે. તો ઈસા પૂર્વમાં સમજી લેવાનું કે ઊંધું જ ચાલે. ઈસા પૂર્વમાં જે પૂ લખેલું હોય, ઈસવીસન પૂર્વે લખેલું હોય ત્યાં ઈસવીસન પૂર્વે જેમ કે 700થી નાનું જ આવશે 300, પણ એકલું ઈસવીસન લખેલું હોય, ઈસવીસન કે લખેલું હોય ત્યાં 300થી 700 જે સીધું જ ચાલશે. આટલું ધ્યાન રાખવામાં આવશે. હવે બુક આપણી પુસ્તક શું કહે છે આપણે જોઈએ. તો હવે ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય છે. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. સમયની સંકળાયેલી જે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ. તો અંગ્રેજીમાં ઈસવીસનને એન્નો ડોમિની કહેવાય છે અને AD વડે દર્શાવવામાં આવે છે. અને ઈસુ ખ્રિસ્તના જન્મને જે ઈસવીસન જે મેં કીધું 2022 2023 અત્યારે જે ચાલે છે એ તો ઈસવીસન કહેવામાં આવે છે. તો એને ઈસુ ખ્રિસ્તના જન્મ પછી એને ઇંગ્લિશમાં એન્નો ડોમિની કહેવામાં આવે છે.
દાખલા તરીકે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછી 2000 વર્ષ, અત્યારે 2023 ચાલુ છે તો 2024 ચાલુ હોય કે 2025 ચાલુ હોય તો એ 2000 ઈસુ ખ્રિસ્તને જન્મ એટલા વર્ષ થયા એવું કહેવા માંગે છે. એ જ રીતે ઈસવીસન પૂર્વે તો એને બિફોર ક્રાઇસ્ટ, આ ક્રાઇસ્ટ એટલે જે ઈસુને ઇંગ્લિશમાં ક્રાઇસ્ટ કહેવાય છે, જે ખ્રિસ્ત કે જે ખ્રિસ્તી ને બધો જે હોય ઈસુ ખ્રિસ્ત જે છે એમને બિફોર ક્રાઇસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં, ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 અથવા ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2, ઈસવીસન પૂર્વે 3, ઈસવીસન પૂર્વે 2023 તો ઈસુ ખ્રિસ્તના જન્મના 2023 વર્ષ પહેલાં એટલે ઈસવીસન પૂર્વે. તો આ મેં હમણાં તમને સમજાવી લીધું છે કે 0 પછી પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી, પાંચમી સદી અને એની પહેલાં પહેલી 5 સદી, બીજી સદી, પણ આ તો ઊંધું ચાલશે કે ભાઈ 5 થી 2, 2 થી પહેલી સદી, એ રીતે ઊંધું બધું ચાલશે. હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ વચ્ચે રાખવામાં આવે છે કે 0. તો એક મસ્ત વાત છે કે ભાઈ 1 અને 1 આ શું છે તો આપણે તારીખ નથી કે આજ ધારો કે 29/11/2023 હોય તો આ 29 છે તારીખ છે, આ મહિનો છે, આ વર્ષ છે, તો આ તારીખ છે, આ મહિનો છે, આ વર્ષ છે. આમાં કયો વાર હતો તો પહેલો જ વાર આવે એ સોમવાર હતો. ગણિત. હવે આપણે સમાજ વિજ્ઞાનમાં આવીએ કે ઇતિહાસમાં ઈસવીસન પૂર્વે અને ઇતિહાસને સમજાવતી જે સમયરેખા આપણે જોઈ લીધી. હવે ઇતિહાસમાં ઈસવીસન પૂર્વ અને જે 1 મિનિટ, હા, હવે ઘણીવાર સાલવારીને એડીને બદલે સીઈ લખાય છે અને બીસીને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે. તો સીઈ એટલે શું તો કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ, કોમન એરા અને બિફોર કોમન એરા. અમુક જે ઈસુ ખ્રિસ્તના જન્મની માન્યતાઓ ખોટી માને છે કે ના આ બધું ખોટું છે, તો એવા માણસો એટલે કે એવા જે મહાન વિદ્વાન હતા એ શું માને છે કે સીઈ એટલે કે કોમન એરા અને બીસીઈ એટલે કે બિફોર કોમન એરા, એ કોમન એરા સામાન્ય યુગ છે અને સામાન્ય યુગને પૂર્વેનો વર્ષ. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આટલું જાણો, ખાસ જાણવું ગમશે. તો કે બીસી બિફોર ક્રાઇસ્ટ, એડી એન્નો ડોમિની, એવા બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે, એક એન્નો અને એક ડોમિની, જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ, ભગવાનના સમયનું વર્ષ થાય છે. દાખલા તરીકે એડી 2018 એટલે કે ભગવાનના સમયનું 2018મું વર્ષ, ભગવાનનું સમયનું વર્ષ એવું ગુજરાતીમાં આપણે કહીએ છીએ. શિલાલેખ તો પથ્થર પર કોતરીને લખાયેલો લેખ. ભોજપત્ર તો ભુજ નામના વૃક્ષોની પાતળી અંતરછાલ જેના પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા હતા. ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોત જેમ કે અભિલેખો, ઇતિહાસકારો, પ્રવાસીઓની વિશેષ માહિતી તમારા જે શિક્ષકને પૂછવાને જે આપણે જે માહિતી આપણે આગળ જોઈ લીધી. ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોતો આપણે જે તામ્રપત્રો, અભિલેખો, આ બધી જે માહિતી અહીંયા આપેલું છે. ઇતિહાસકારોના પ્રવેશની વિશેષ માહિતી, જે પ્રવાસીઓ આવ્યા છે, જે આપણે આગળના ચેપ્ટરમાં ભણવાના છીએ. તો આગળની આપણે માહિતી જોઈએ તો હવે આગળ શું કહેવા માગે છે. લગભગ ચેપ્ટર પૂરું થયું છે. હવે મેન્સ કઈ રીતે લખવું, ગ્રુપ એ અને ગ્રુપ બેના વિદ્યાર્થીઓને ખાસ જોઈ લો કે સ્વાધ્યાય, 1 મિનિટ, હા, આ સ્વાધ્યાય હોય છે તો સ્વાધ્યાયના પ્રશ્નો એના વિકલ્પો હોય છે, ટૂંકમાં પ્રશ્નો લખવાના હોય છે અને આગળ જેમ જેમ વધશો એમ થોડા મોટા પ્રશ્નો પણ આવશે. તો આપણે જોઈએ નથી. તો આ ચેપ્ટરમાં પહેલું ચેપ્ટર હતું, શરૂઆત હતી. તો જોઈએ કે નીચે આપેલા વિકલ્પોના આ વિકલ્પો તમારે નીચે કોમેન્ટ કરી એના જવાબ આપવાના આવશે. આનો જવાબ આપણે આગળના જે વિડીયો નેક્સ્ટ વિડીયો આવશે એના આપણે આમાં જવાબ જોઈ લઈશું. હવે એક પ્રશ્ન છે કે પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? આમાંથી કયો સ્ત્રોત નથી? નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો આમાંથી કયા લાંબા સમય સુધી ટકી રહે છે? માત્ર 3 પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે, કોમેન્ટ કરવાની. થેન્ક યુ. હવે મળીશું આવતા વિડીયોમાં.
ત્યાં સુધી અમારી ચેનલ વિશ્વાસ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ પર જોડાયેલા રહો, તેથી નવી નવી અપડેટ તમને મળતી રહે, કયા લેક્ચર છે લેક્ચરની લિંક તમને મળતી રહે અને તમારી તૈયારી સારી બનાવો. થેન્ક યુ સો મચ.